નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। આપ જોઈ રહ્યા છો સૌરાષ્ટ્ર ટુ સુરત। જૂનાગઢમાં હની ટ્રેપની ઘટના સામે આવી છે। જૂનાગઢની યુવતીએ રાજકોટના કન્સ્ટ્રક્શનના ધંધાર્થી યુવકને લાલચમાં ફસાવ્યો હતો। યુવતી યુવક સાથે રૂમમાં હતી અને ત્યારે અજાણ્યા શખ્સોએ આવી વિડીયો ફોટા પાડી તેમને બ્લેકમેલ કરવામાં આવ્યા હતા। યુવક પાસેથી 25 લાખની માંગણી કરવામાં આવી હતી અને ત્યારે સમગ્ર ઘટનાને પગલે યુવકે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી। આરોપી રૂહી પટેલ સહિત 5 સામે ફરિયાદ નોંધાવી હતી, જેને લઈને પોલીસે 2 મહિલા સહિત 4 શખ્સોને ઝડપી અને કાર્યવાહી હાથ ધરી છે। હજી ચોક્કસ કે દિવસે ને દિવસે જે હની ટ્રેપની ઘટનાઓ વધતી હોય છે। પહેલા તો ફ્રેન્ડશિપ કરી અને બાદમાં જે યુવાનને બોલાવતા હોય છે જે યુવતીઓ, અને આખો હની ટ્રેપની જે ઘટના છે તે સામે આવતી હોય છે। એવી જ ઘટના જુનાગઢના જોશીપરા વિસ્તારમાં સામે આવી છે કે જ્યાં રૂહી પટેલ નામની જે યુવતી છે તેમના દ્વારા રાજકોટના એક 38 વર્ષીય યુવાન સાથે મોબાઈલ ઉપર ફોન કરી અને બાદમાં સોશિયલ મીડિયાના મારફતથી ફ્રેન્ડશિપ કેળવી હતી ને તે યુવાન જે રાજકોટનો છે તેને જુનાગઢ બોલાવવામાં આવ્યો હતો અને બાદમાં જુનાગઢ બોલાવી યુવાનને એક રૂમમાં લઈ ગઈ હતી આ યુવતી, અને ત્યાં તેની સાથે વાર્તાલાપ કરી અને તેને યુવાનને નગ્ન કરી અને તેના જે અન્ય જે યુવકો હતા, આ જે યુવતીની સાથે જે આખી 5 લોકોની જે ગેંગ હતી તે ત્યાં આવી અને યુવાન અને યુવતીના જે નગ્ન ફોટા પાડી લીધા અને બાદમાં યુવાનને છે તે ધમકીઓ આપી હતી કે ફોટા વાયરલ કરવાની અને 25 લાખ રૂપિયાની માંગણી છે તે આ યુવાન પાસે કરવામાં આવી હતી। બાદમાં આ યુવતી જે રૂહી પટેલ છે તેની સાથે 5 જેટલા લોકો છે તે સંડોવાયેલા હતા, જેમાં નિયોજિત ઠુમ્મર, રાહુલ પરમાર અને હિના વિરડિયા નામની જે 3 અલગ લોકો હતા તેમની હાલ પોલીસે ધરપકડ કરી છે। હિના વાઢેર એટલે કે રૂહી પટેલ એ યુવતી છે જેનું નામ હિના વાઢેર છે અને તે જુનાગઢના ચોબારી ફાટક પાસે રહે છે અને તેના દ્વારા હની ટ્રેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। બીજી તરફ તેની સાથે નિયોજિત નરસિંહભાઈ ઠુમ્મર, રાહુલ પરમાર અને હિના વિરડિયા નામના આ જે 4 શખ્સો દ્વારા છે તે આખી હની ટ્રેપની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો। તેમના જે રીતે ડુપ્લિકેટ નામ જોવામાં આવે તો ડુપ્લિકેટ નામ છે તેમના દ્વારા દર્શાવવામાં આવ્યા હતા કે જે આરોપી છે હિના તે રૂહી પટેલ તરીકે ઓળખ આપતી હતી। બાદમાં રવિ, સાગર, જયસુખ રબારી અને મંજુલા હિરપરા આ રીતના ડુપ્લિકેટ નામો બનાવી અને આ જે યુવાનને છે તે છેતર્યો હતો। હાલ સમગ્ર ઘટનાના પગલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ યુવાન દ્વારા જે રીતે તે હની ટ્રેપનો શિકાર બન્યો છે અને તે ઘટનાની જાણ થતા જ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ફરિયાદ 12 તારીખના રોજ નોંધવામાં આવી હતી ને સમગ્ર ઘટનાના પગલે જુનાગઢ એસઓજી દ્વારા આજે હિના એટલે કે જે રૂહી પટેલ છે તેને ઝડપી લેવામાં આવી છે। સાથે 2 યુવકો અને અન્ય એક મહિલા સહિત 4 લોકોને હાલ આ હની ટ્રેપની ઘટનાને અંજામ આપનાર આરોપીઓને ઝડપી લેવામાં આવે છે અને પોલીસે વધુ પૂછપરછ શરૂ કરી છે, જેમાં અગાઉ પણ આ યુવતી દ્વારા કોઈને જે જાળમાં ફસાવવામાં આવ્યા છે કે કેમ તે સમગ્ર મામલે હાલ પોલીસ છે તે તપાસ કરી રહી છે। જી જામનગરના વેપારી સાથે 11.18 કરોડની છેતરપિંડી થઈ હોવાની માહિતી સામે આવી રહી છે। તો રાજકોટના 3 શખ્સોએ ભાગીદારીમાં ધંધો કરી અને આ છેતરપિંડી આચરી છે। મધુસૂદન મસાલા લિમિટેડ કંપનીમાં ડાયરેક્ટ કંપનીનું મુખ્ય મસાલા મેન્યુફેક્ચરિંગનું છે અને જ્યારે પોતાની કંપનીમાં મસાલા ઉત્પાદન સાથે ટ્રેડિંગ કામ પણ કરે છે। તો 3 વર્ષ રાજકોટના નિવાસી અને સોમનાથ ટ્રેડિંગ કંપની પ્રોપરાઇટર હેમંત દાવડા તેમજ તેના વિવેચન દાવડા દ્વારા ખેતી ઉત્પાદનનો લેનો વેપાર શરૂ થયો હતો। ખેતીની જણસો પેટે નીકળતી 11.18 કરોડ જેવી રકમ નહીં આપી આરોપીઓએ રૂપિયા ચૂકવી દીધાના બોગસ બિલ રજૂ કર્યા હતા। તો છેતરપિંડી અંગે રાજકોટના 3 શખ્સો સામે પોલીસ ફરિયાદ નોંધવામાં આવી હતી। અમારે સાથે રાજકોટની પેઢી સોમનાથ ટ્રેડિંગ સાથે વેપાર હતો। માલની લેતી દેતી કરતા હતા। 11 કરોડ રૂપિયાનું પેમેન્ટ અમને મળેલ નથી। તેની વારંવાર ઉઘરાણી કરતા અમને 5 કરોડની માથે આરટીજીએસ કર્યા એવા આપ્યા હતા બેંક સ્ટેટમેન્ટ ને આરટીજીએસની વિગત, પણ એની તપાસ કરતા તે ખોટી હતી એવી જાણવા મળ્યું। એટલે પાર્ટી અમારી પર વિશ્વાસઘાત ને છેતરપિંડી કરી એવો અમે એના ઉપર કેસ કરેલ છે।
સોમનાથ ટ્રેડિંગ કંપની અને રામ ફાર્મ કોમોડિટીઝ બે કંપની પાસે જણસ લેવા અને આપવા બાબતની વ્યવહાર કરેલો. એ વ્યવહારની અંદર જણસ લેવાની જે હતી એ પણ એમને પૂરી નહીં પાડીને પૈસા લઈ લીધેલા છે, અને જણસ આપવાની હતી એ પણ એમને વેચી છે, એના અલગ પૈસા નથી આપ્યા. એવા એમ કરીને એમને અલગ અલગ જણસ અલગ અલગ સમયે છેલ્લા 3 વર્ષથી વ્યવહાર કરવા છતાં આ છેલ્લા સમયે થોડા ઘણા પૈસા આપીને વિશ્વાસ કેળવી અને પછી પૈસા નહીં આપીને છેતરપિંડી કરેલાની ફરિયાદ દાખલ થયેલ છે, જેમાં કુલ 11 કરોડ 18 લાખની આજુબાજુની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. ચોક્કસ જણાવી દઉં કે જે જામનગર શહેરની અંદર દિન પ્રતિદિન જે છેતરપિંડીના કિસ્સા વધતા જાય છે, દિવસે ને દિવસે જે છેતરપિંડીની ફરિયાદો પણ સામે આવતી છે, એવી જ રીતે પણ આજે એક જે ફરિયાદ નોંધાઈ છે જે જામનગર શહેરની અંદર આપા જે આવેલું છે ત્યાં એક મધુસૂદન પ્રાઇવેટ લિમિટેડ નામની કંપની છે, જેમાં 3 વર્ષથી જે રાજકોટની કંપની સાથે જેના માલની લેતી દેતી થતી હતી. જે મધુસૂદન કંપની છે તે મરી મસાલાની જે બ્રાન્ડથી જે ડબલ હાથી બ્રાન્ડથી જે વેચે છે, અને જે રાજકોટની પેઢી છે તેની હારે ડીલિંગ પણ ચાલુ હતું ને, જેવામાં થોડા સમય પહેલા જે 11 કરોડની રકમની જે વાત છે છેતરપિંડી થઈ છે, જેમાં જે રીતના 5 થી 5.5 લાખ કરોડનું જે આરટીજીએસ કરી આપવાનું આવેલું હતું, જેમાં જે રીતના ખોટા દસ્તાવેજ પણ બતાવ્યા છે અને આ બેંક તપાસ કરતા 1 પણ રૂપિયો જે આપવામાં આવ્યો નથી તે પણ સામે આવ્યું છે. અને જેના ડાયરેક્ટરે પણ જણાવ્યું કે આ રીતના ખોટા દસ્તાવેજ ઉભા કરી અને અમને કહેવામાં આવ્યું કે જે અમે આરટીજીએસ કરી આપ્યું છે, પણ આરટીજીએસમાં બેંક તપાસમાં એવું કંઈ હતું જ નહીં. ડુપ્લિકેટ આરટીજીએસ કરવામાં આવ્યું હતું, અને જે 11 કરોડની રકમ છે તે પણ બાકી છે. અને આ જ રીતના છેતરપિંડીની ફરિયાદ પણ પોલીસ ચોકીમાં નોંધાઈ છે અને જેની તપાસ પ્રારંભી છે. મધુસૂદન મસાલા લિમિટેડમાં 3 શખ્સો દ્વારા ભાગીદારીમાં કામ કરવાના બહાને છેતરપિંડી આચરવામાં આવી છે. આ સમગ્ર મામલાનો પર્દાફાશ થયો છે. 11.18 કરોડની છેતરપિંડી કરી હોવાનો મામલો સામે આવ્યો છે. લોકસભા ચૂંટણીને લઈને રાજ્યમાં રાજકીય માહોલ ગરમાયો છે અને એવામાં કોંગ્રેસે ઉમેદવારોની નવી યાદી જાહેર કરી છે, જેમાં કોંગ્રેસ રાજકોટ બેઠક પર પરેશ ધાનાણીનું નામ જાહેર કરવામાં આવ્યું છે. આ લોકસભામાં રાજકોટ બેઠક ખૂબ જ મહત્વની બની છે, કારણ કે ભાજપના ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઈને આપેલ નિવેદનના કારણે રોષ જોવા મળી રહ્યો છે અને એક જ માંગ થઈ રહી છે કે રૂપાલાની ટિકિટ રદ કરવામાં આવે. તો પરેશ ધાનાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું કે રાજકોટ ભાજપ લોકસભા સીટના ઉમેદવાર રૂપાલાએ સંભવિત ઉમેદવાર છે. તેને લઈને ભાજપ પ્રવક્તા રાજુ ધ્રુવનું કહેવું છે કે સંભવિત બધું કોંગ્રેસમાં હોય છે. કોંગ્રેસ રાજકોટની શાંતિ દોહડાવવાનો પ્રયાસ કરી રહ્યું છે, તો બીજી તરફ પરસોત્તમ રૂપાલા 5 લાખથી વધુ મતથી જીતશે તેવો દાવો પણ કરવામાં આવી રહ્યો છે. તો સૌરાષ્ટ્રની તમામ 7 બેઠક ભાજપ જીતશે અને આ ચૂંટણીમાં પણ ક્ષત્રિય સમાજના આશીર્વાદ મળશે. તમને જળ જંગલ અને જમીનનો અધિકાર હોય, વિવિધ અધિકારોથી લોકોના સશક્તિકરણનો પ્રયાસ કર્યો છે. માણસ, આ દેશનો દરેક વ્યક્તિ આ દેશનો સાચો માલિક છે. સામાન્ય માણસ મજબૂત થશે તો મારું ભારત મહાન થશે. ભારતીય જનતા પાર્ટી સીધી કે આડકતરી રીતે સામાન્ય માણસને કોઈને કોઈ રીતે મજબૂરીવશ સરકારી કચેરીએ જવું પડે. સૌથી પહેલાં તો એક વાત, પોતે પણ અમરેલીથી રાજકોટ ચૂંટણી લડવા આવ્યા. હરમે દીવા સ્વપ્નમાં રાચતા એમના સાથીઓ અને એ તેઓત્રી ફક્ત ને ફક્ત દીવા સ્વપ્નમાં રાચે છે. આવા પરેશભાઈ ધાનાણી, પરસોત્તમભાઈ રૂપાલા સંભવિત ઉમેદવાર છે. મને લાગે છે કે એઓ કઈ રીતે આ કહી શક્યા. ગઈકાલે સત્તાવાર રીતે રાજકોટના પ્રજાજનોની ઉપસ્થિતિમાં ભારતીય જનતા પક્ષે જે રીતે ચૂંટણીનું ઉમેદવારી પત્રક પરસોત્તમભાઈએ રજૂ કર્યું, આનાથી વધુ જવાબ પરેશભાઈ ધાનાણીને કયો જોઈએ? અરે ભાઈ, સંભવિત બધું તમારી કોંગ્રેસમાં હોય, તમારે સોનિયા ગાંધી સંભવિત યુપીના ચેરમેન હોય, તમારે મનમોહનસિંહજી સંભવિત વડાપ્રધાન હોય, પાવર સોનિયા ગાંધી ભોગવતા હોય, રાહુલ ગાંધી સંભવિત રાષ્ટ્રીય અધ્યક્ષ હોય,
એક પછી એક આમ કહી શકીએ કે સંભવિત યાદી લાંબી થાય એવું છે. મારે એટલું જ કહેવું છે કે પરેશભાઈ, દીવા સ્વપ્નમાં રાચવાનું બંધ કરી દો. રાજકોટમાં પરસોત્તમભાઈ રૂપાલાનો ભવ્ય વિજય થવાનો છે, ઐતિહાસિક વિજય થવાનો છે અને આપની ઐતિહાસિક હાર લખાયેલી છે. એટલા માટે કે રાજકોટ એ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાથે જોડાયેલું છે. ચુડા રાણપુર રસ્તાની બંને બાજુએ વૃક્ષોની હારમાળા હતી. રોડ પરથી પસાર થતા વટી માર્ગો અને પશુધન આ વૃક્ષોના છાંયડે બેસીને આરામ કરતા હતા. તો ધોમધકતા તાપમાં વૃક્ષોનો છાંયડો એ પક્ષીઓ અને લોકો માટે વિસામા સાથે રાહતનો શ્વાસ હતો. ચુડા રાણપુર રોડ ઉપરથી પસાર થતા રાહદારીઓએ જણાવ્યું હતું કે ખેડૂતોએ ખેતરનો વિસ્તાર વધારવા માટે શેઠે ઉગેલા વૃક્ષો કાપી નાખ્યા છે. છાંયડો આપતા વૃક્ષોનું નિકંદન કાઢી અને વિશ્રામો ખાવા ઉભા રહેતા પશુપાલકોએ જણાવ્યું કે અમારી સાથે પશુઓ પણ નિસાસો નાખી રહ્યા છે. સુરતના કાપોદ્રામાં અનોખો કિસ્સો સામે આવ્યો છે, જેમાં મિત્રએ જ મિત્રના ઘરે ચોરી કરવા સોપારી આપી હતી. મિત્રે 4.5 લાખની ચોરી માટે 20,000ની સોપારી સોંપી હતી અને ત્યારે સમગ્ર મામલે ફરિયાદ નોંધાવવા દગાબાજ મિત્ર સાથે પણ ગયો હતો, જેમાં ચોરીની સોપારી આપનાર વ્યક્તિએ ચોરી કરી અને બેગ દગાબાજ મિત્રને સોંપી હતી. આ દગાબાજ મિત્રએ પોલીસથી બચવા માટે શેરડીના ખેતરમાં મુદ્દામાલ દાટી દીધો હતો. જોકે પોલીસે સીસીટીવીના આધારે તપાસ હાથ ધરતા સીસીટીવીમાં આ દગાબાજ મિત્ર જ બેગ સાથે દેખાઈ જતા ભાંડો ફૂટ્યો છે. હત્યા કરવા માટે સોપારી અપાતી હોવાની વાત તો આપણે સાંભળી છે, પરંતુ સુરતમાં એવો કિસ્સો સામે આવ્યો છે કે ચોરી કરવા માટે સોપારી આપવામાં આવી. એક મિત્રએ જ તેમના બીજા મિત્રના ઘરે ચોરી કરવા માટે થઈ અને એક વ્યક્તિને સોપારી આપી હતી. કાપોદ્રા પોલીસે આ સમગ્ર મામલો જે છે ઝડપી પાડ્યો છે અને મિત્ર જે છે તેને જે સોપારી આપનાર વ્યક્તિ છે તેમને ઝડપી પાડ્યો જોઈ શકાય છે. પોલીસ જાપ્તાની અંદર ઉભેલા આ બંને વ્યક્તિઓ છે. આ બંને વ્યક્તિઓમાં એક જે છે તે સોપારી આપનાર છે, ત્યારે એક વ્યક્તિ સોપારી લેનાર છે. જે કહી શકાય કે એક મિત્ર જે છે તે શાકભાજીનો વ્યવસાય કરતો હતો, ત્યારે અન્ય મિત્ર પણ શાકભાજીના વ્યવસાય સાથે સંકળાયેલો હતો. એ દરમિયાન આ બંને વચ્ચે ક્યાંક ને ક્યાંક રૂપિયાની લેતી દેતી બાબતે અગાઉ વાતચીત થઈ હતી, પરંતુ ક્યાંક ને ક્યાંક જે મકાનનું ટોકન આપવાનું હતું તેને લઈને એક મિત્ર દ્વારા પૈસામાં પહોંચી નહીં વળાયું હતું ને તેના જ કારણે તેમણે તેમના જ મિત્રના ઘરે ચોરી કરી હતી. આખું કારસ્તાન જે છે તે ઊભું કરવામાં આવ્યું હતું, જેથી કરીને કોઈને પણ શંકા ન જાય, કારણ કે આ જે ચોરી કરનાર વ્યક્તિ જે છે તે જ તેમના મિત્ર સાથે પોલીસ મથકે ફરિયાદ કરવા માટે આવ્યો હતો. ખાસ કરીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પણ પ્રયાસ થયો હતો. કહી શકાય કે જે પ્રકારે આખી ઘટના જે છે તેમાં કાપોદ્રા પોલીસે ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી અને આ સમગ્ર મામલે પૂછપરછ કરવામાં આવી હતી. સાથે સાથે સીસીટીવી ફૂટેજનું જે નેટવર્ક ઊભું કરવામાં આવ્યું છે તેને જ લઈને આ ચોરી જે છે તેને શોધી કાઢવા માટે, જે ડિટેક્ટ કરવા માટે સફળતા મળી છે. કહી શકાય કે એક નહેર વિસ્તારમાં જે એક ખેતર આવેલું છે અને ખેતરની અંદર આ જે ચોરી કરેલો મુદ્દામાલ છે તે છુપાવવામાં આવ્યો હતો. કહી શકાય કે સીસીટીવી ફૂટેજમાં આ વ્યક્તિ જે છે તે દેખાઈ ગયો હતો અને જેને સોપારી આપી તે જ વ્યક્તિએ જેને સોપારી આપનાર છે તેને હેન્ડઓવર કરી હતી. એટલે કે જેમના ઘરે ચોરી થઈ છે તેમના જ મિત્રને હેન્ડઓવર કરી હતી અને જે બેગ છે તે બેગ સાથે આ વ્યક્તિ સીસીટીવી ફૂટેજમાં દેખાઈ ગયો હતો ને તેના જ કારણે આખો ભેદ જે છે તે ઉકેલાયો છે. કહી શકાય કે 4.5 લાખથી વધુની જે ચોરી છે તેનો ભેદ ઉકેલાયો હતો. મહત્વનું કહી શકાય કે આ મિત્ર જ મિત્રનો દુશ્મન બન્યો છે અને કહી શકાય કે આ દગાખોર મિત્રએ તેમના જ ઘરે ચોરી કરી હતી. આખું જે કારસ્તાન ઊભું કરવામાં આવ્યું હતું તે એક માસ્ટર માઇન્ડ લેવલે કહી શકાય તે પ્રકારનું હતું અને સુરતની અંદર આ પ્રકારે કાપોદ્રામાં કિસ્સો સામે આવ્યો છે અને કાપોદ્રા પોલીસે આ સમગ્ર મામલો જે છે તે ઝડપી પાડ્યો છે અને આ બંને આરોપીઓ જે છે તેને ઝડપી પાડી કાયદેસરની કામગીરી હાથ ધરી છે. મહત્વનું કહી શકાય કે આ સમગ્ર મામલે પોલીસ જે છે તેણે ખૂબ જ ગંભીરતાપૂર્વક તપાસ હાથ ધરી હતી ને તેના જ કારણે આ ચોરીનો ભેદ છે તે ઉકેલાયો હતો. કહી શકાય કે પોલીસને પણ ગેરમાર્ગે દોરવા માટેના અનેક પ્રયાસ થયા હતા, પરંતુ પોલીસ જે છે તેને ગંભીરતાપૂર્વક સમગ્ર મામલે તપાસ હાથ ધરીને સીસીટીવી ફૂટેજનું જે નેટવર્ક છે તે ખૂબ જ મહત્વનું સાબિત થયું છે અને આ સમગ્ર મામલે અને ગુનાનો ભેદ જે છે તે ઉકેલાયો હતો અને મિત્રએ ચોરી કરી હોવાનું સામે આવતા પોલીસે મિત્ર અને જે સોપારી લેનાર છે તે બંનેની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરી અને કાયદેસરની કામગીરી હાથ ધરી છે. કેમેરામેન કેસી વગાસી સાથે દિવેશ પરમાર, મંતવ્ય ન્યૂઝ, સુરત. સુરતના ડિંડોલી ચલથાણ કેનાલવાળા રોડ ઉપર શેરડીના ખેતરમાંથી ગળું કપાયેલી હાલતમાં લાશ ગઈકાલે મળી આવી હતી અને ત્યારે પોલીસે ગણતરીના જ કલાકોમાં આ હત્યાનો ભેદ ઉકેલી કાઢ્યો છે.
તો પોલીસે આરોપીની ધરપકડ કરી છે. નાના ભાઈએ જ મોટા ભાઈની હત્યા કરી હોવાનું સામે આવ્યું હતું. હાલ તો પોલીસે આરોપી ભાઈની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. બાતમીદારો મારફતે ઇન્ફોર્મેશન મળી હતી કે આ જેની હત્યા થઈ છે એ વ્યક્તિનું નામ ગોવિંદ ઉર્ફે ગોવિંદા બચ્છાવ કરીને છે અને તે વેસુ સુડા આવાસમાં રહે છે. આ પ્રકારની ઇન્ફોર્મેશનના આધારે પોલીસે તેના પરિવારજનોનો સંપર્ક કર્યો હતો અને ત્યારબાદ એક પછી એક કડીઓ મળતા પોલીસે આખરે આરોપીની ધરપકડ કરી હતી. આરોપી છે એ એનો સગો નાનો ભાઈ કિશોર કરીને છે. એ અને એનો એક માસીનો છોકરો પુષ્પક, આ બંને મળીને એના મોટા ભાઈ એની હત્યા કરી હતી. સુરેન્દ્રનગરમાં આજે ધામધૂમપૂર્વક રામનવમીની ઉજવણી કરવામાં આવી રહી છે. તો સુરેન્દ્રનગરમાં આવેલા રામ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટી રહ્યું છે. રામ મંદિરમાં પ્રસાદ અને વિશેષ આરતી સહિતના ધાર્મિક કાર્યક્રમોનું આયોજન પણ કરવામાં આવ્યું. તો વઢવાણ અંદાજિત 500 વર્ષ જૂના રામ મંદિર ખાતે ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે. આ ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર જિલ્લો રામમય બન્યો છે. ભગવાન શ્રી રામને 56 ભોગના પ્રસાદ પણ ચડાવવામાં આવી રહ્યા છે. તો ભક્તોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી છે. વઢવાણ રામમેલ મંદિર આ પુરાણું અને પ્રાચીન મંદિર છે. 500 વર્ષ જૂનું છે. અહીંયા ભગવાન શ્રી રામ લક્ષ્મણ જાનકીજીની કાળા પથ્થરમાંથી મૂર્તિ બનેલી છે. જે મૂર્તિને આજે પણ જો સ્પર્શ કરવામાં આવે તો શીતળતાનો અનુભવ કરી રહ્યા છે. આ મંદિરમાં રંગે ચંગે રામનવમી, જન્માષ્ટમી, મહાશિવરાત્રિ જેવા ઉત્સવ ઉજવાય છે. લોકો સતત ભક્તિ ભાવ સાથે ભજન, કીર્તન, સુંદરકાંડના પાઠ, રામચરિત માનસજીના પાઠનું આયોજન થાય છે. લોકો એમાં સદભાગી થાય છે અને લોકો ભગવાનના આશ્રિત બનવાનો અદ્ભુત લાભો લઈ રહ્યા છે. અમારે રામોલ મંદિરથી આજે ભવ્ય શોભાયાત્રા રામનવમીની નીકળશે. આખા બજારની અંદર, વઢવાણ શહેરની અંદર ફરશે. નગરના ધર્મપ્રેમી પ્રજાઓ પણ અમારી સાથે છે અને આ મંદિર ખૂબ પ્રાચીન હોવાથી અમે આજે અહીંયા આયોજન કર્યું છે. એની સાથે અમારા રામ, લક્ષ્મી, જાનકી અને નાના બાળકો સાથે અમે નાના બાળકોને સાથે અમે ટ્રેક્ટરને શણગારી નીકળવાના છીએ અને આજની વઢવાણની ધર્મપ્રેમી જનતા ત્યાંના દર્શનનો લાવો લેવાના છે. દ્વારકાના સુપ્રસિદ્ધ દ્વારકાધીશ મંદિર ખાતે રામનવમીના પાવન પર્વની ખાસ ઉજવણી કરવામાં આવી હતી. શ્રીજીને સિલ્કના પિતાંબર અને મુંગટ ધારણ કરાવી ભગવાન શ્રી રામ સ્વરૂપે દર્શન ખુલ્લા મૂકવામાં આવ્યા હતા. પ્રભુ શ્રી રામ જન્મોત્સવની બપોરના 12 વાગ્યે ઉજવણી કરવામાં આવી હતી. આ રામનવમીના પાવન પર્વમાં મોટી સંખ્યામાં રામ ભક્તો દર્શન કરવા આવ્યા હતા. ઉત્સવ આરતીનો લાભ લેવા પણ ખૂબ જ મોટી સંખ્યામાં ભક્તો જોડાયા હતા. જે બાદ પ્રભુ શ્રી રામને પંજરીનો પ્રસાદ ધરાવી અને આ પ્રસાદનું તમામ ભક્તોને વિતરણ કરવામાં આવ્યું હતું. સુરતમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. સમાચાર સામે આવી રહ્યા છે. રામનવમીના તહેવારને લઈને, પવિત્ર પર્વને લઈને સુરત ખાતે ભવ્ય શોભાયાત્રા કાઢવામાં આવી હતી. તો ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરાયું. 5000 થી વધુ લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. શોભાયાત્રાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. તો રેલવે સ્ટેશનથી નાવડી ઓવારા સુધીની શોભાયાત્રા યોજાઈ હતી. આ શોભાયાત્રાને પગલે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવાયો હતો. તો સુરતમાં રામનવમી નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભાવિ ભક્તો જોડાયા હતા. 5000 થી વધારે લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રાને પગલે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો સુરતમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં 5000 થી વધુ લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. જય શ્રી રામના નાદથી આ શોભાયાત્રા ગુંજી ઉઠી હતી. તો શોભાયાત્રાને પગલે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો હતો. 5000 થી વધુ શ્રદ્ધાળુઓ આ શોભાયાત્રામાં જોડાયા હતા. રેલવે સ્ટેશનથી નાવડી ઓવારા સુધીની શોભાયાત્રાનું આયોજન કરાયું હતું.
તે દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો હતો. તો સુરતમાં આજે રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું, જેમાં 5000થી પણ વધારે સંખ્યામાં શ્રદ્ધાળુઓ જોડાયા હતા. ભગવાન શ્રી રામની શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું. આ શોભાયાત્રાના પગલે પોલીસનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો. સુરતમાં રેલવે સ્ટેશનથી નાવડી ઓવારા સુધી આ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. આપ ટીવી સ્ક્રીન પર દ્રશ્યો જોઈ શકો છો. સુરતમાં આજે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ડીજેના તાલે લોકો ઝૂમી ઉઠ્યા હતા. ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે આ શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. રેલવે સ્ટેશનથી લઈને નાવડી ઓવારા સુધી શોભાયાત્રા કાઢવામાં આવી હતી. 5000થી વધુ લોકો શોભાયાત્રામાં જોડાયા હતા. આ શોભાયાત્રામાં રથ પણ જોવા મળી રહ્યો છે. સાથે જ નાના બાળકોથી લઈને યુવાનો અને વડીલો પણ આ શોભાયાત્રામાં જોવા મળ્યા છે. 5000થી વધારે લોકો આ શોભાયાત્રામાં જોડાયા હતા. તો સુરતમાં રામનવમીના પાવન પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરાયું હતું. સુરેન્દ્રનગરનો ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો. સમાચાર સામે આવી રહ્યા છે સુરેન્દ્રનગરથી. ભર ઉનાળે આ ડેમ ઓવરફ્લો થયો છે. તો તંત્રની બેદરકારીના પગલે ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો છે. ભર ઉનાળે આ ડેમ ઓવરફ્લો થયો છે. હજારો ગેલન પાણીનો વેડફાળ થયો છે. તો ગ્રામીણ વિસ્તારોમાં લોકો જ્યારે પાણી માટે વલખા મારતા હોય છે, ત્યારે બીજી તરફ અહીં હજારો ગેલન પાણીનો વેડફાળ થઈ રહ્યો છે. સુરેન્દ્રનગરથી આપ દ્રશ્યો જોઈ શકો છો. ધોળી ધજા ડેમ ભર ઉનાળામાં ઓવરફ્લો થયો છે. પાણીના વેડફાળ મુદ્દે હવે સ્થાનિક લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે. હજારો ગેલન પાણીનો વેડફાળ થયો છે. તંત્રની બેદરકારીના પગલે આ ડેમ ઓવરફ્લો થયો છે. તો ગ્રામીણ વિસ્તારોમાં લોકો પાણી માટે વલખા મારી રહ્યા હોય છે, ત્યારે બીજી તરફ અહીં સુરેન્દ્રનગરમાં આ ધોળી ધજા ડેમ ઓવરફ્લો થતા હજારો ગેલન પાણીનો વેડફાળ થયો છે, જેના લીધે સ્થાનિક લોકોમાં ભારે રોષ છે. તંત્રની બેદરકારીના પગલે આ ડેમ ઓવરફ્લો થયો છે. ભર ઉનાળે આ જે ઘટના બની છે, ધોળી ધજા ડેમ ઓવરફ્લો થયો છે. સુરેન્દ્રનગરમાં ઓવરફ્લો થયો છે ડેમ. તંત્રની નિષ્ફળતાના કારણે અને તંત્રની અનાવડતના કારણે પાણીની ખૂબ સમસ્યા છે. ચોટીલા તાલુકાના અમુક ગામોમાં તો માલધારીઓએ પાણીની અછતના કારણે હિજરત કરી છે. મૂળી તાલુકાના પણ અમુક ગામોમાં પાણીની ખૂબ સમસ્યા છે. 27થી વધારે ગામડાઓમાં પાણીની સમસ્યા છે. વઢવાણ તાલુકાના પણ અમુક ગામડામાં પીવાના પાણીની સમસ્યા છે. મૂળી તાલુકામાં આ પીવાના પાણીની અને ચોટીલા તાલુકામાં પણ પીવાના. ત્યારે તંત્રની અનાવડતના કારણે આ સુરેન્દ્રનગરનો ડેમ ઓવરફ્લો થયો છે અને હાલ સુરેન્દ્રનગરનો ડેમ છલકાય છે. ઓવરફ્લો થઈ પાણી વેસ્ટ જાય છે. તંત્ર દ્વારા આ બાબત તાત્કાલિક ધોરણે નક્કર કામગીરી કરવી જોઈએ. સુરેન્દ્રનગર જિલ્લાના કલેક્ટરશ્રી તથા જવાબદાર અધિકારીઓ આ બાબત કંઈક પણ કરતા નથી. સુરેન્દ્રનગર શહેરી વિસ્તારમાં પણ 4-5 દિવસે પીવાના પાણી ગંદા આવે છે, સારા નથી આવતા. તેથી સુરેન્દ્રનગરના કલેક્ટરશ્રી અને ઉચ્ચ અધિકારીઓને તાત્કાલિક ધોરણે ઉપરોક્ત બાબતની કામગીરી કરવી જોઈએ. આ પાણીનો જે બગાડ થાય છે એ રોકવો જોઈએ. વતનની વાતમાં હાલ આટલું જ. વધુ સમાચાર માટે જોડાયેલા રહો મંતવ્ય ન્યૂઝ સાથે. નમસ્કાર.